ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ અ સૂચના છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પાત્ર અને કૃતિ સાથે જોડવાની છે. પહેલું ફોરમ, જવાબ આવશે રેસનો ઘોડો. બીજું ગોવિંદ, ચોપડાની ઇન્દ્રજાળ. ત્રીજું આંબા પટેલ, ઘોડીની સ્વામી ભક્તિ. ચોથું માણેક, જન્મોત્સવ. સૂચના બ, કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ફરી ખાલી જગ્યા પૂરો. પાંચમું, આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. જવાબ ડુંગરની પત્ની. છઠ્ઠું, પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા. જવાબ અંકિતને. સાતમું, દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. જવાબ વેલજી. આઠમું, ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. જવાબ સ્વામી વિવેકાનંદ. સૂચના ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 9મો પ્રશ્ન, સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? જવાબ સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. 10. માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું? જવાબ માતાયાન ઝોઝિલા ઘાટ ઉપર આવેલું હતું. સૂચના ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2. 4 માર્કના રહેશે. ગમે તે 2 જવાબ લખવાના રહેશે. 11મો પ્રશ્ન, મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? જવાબ મનીષા નમણી, નાજુક અને ડરપોક હતી. તે પોતાના ડરપોક સ્વભાવને કારણે નરેન સાથે લગ્ન નહોતી કરી શકી, પરંતુ પાછળથી પર્વતારોહણ માટે આબુ પર્વત પર ગયેલી મનીષાએ પોતાના સંકલ્પબળ, આત્મબળ અને પુરુષાર્થથી નિડરતાનો ગુણ કેળવ્યો હતો. તેમજ પોતાની હિંમત અને સાહસથી એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવીને પોતાની ધીરજ અને સમય સૂચકતાનો પરિચય આપ્યો હતો. આમ તેની સંબંધ વિચ્છેદની પીડાએ તેનામાં નિર્ભયતાનો ગુણ વિકસાવ્યો હતો. 12મો પ્રશ્ન, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? જવાબ કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. 13મો પ્રશ્ન, લોકમાન્ય ટિળકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? જવાબ લોકમાન્ય બાલગંગાધર ટિળકને અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલ જેલમાં કેદ કર્યા. એ વખતે પોતાના કર્તવ્યબોધને ગીતાથી પુષ્ટિ મળી. જેલમાં જ એમણે ગીતા રહસ્ય પુસ્તકની રચના કરી. ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી અને માણસને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો. સૂચના ઈ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2. 6 માર્કનો રહેશે અને ગમે તે 2 એટલે 1 પ્રશ્નના 3 માર્ક રહેશે. 14મો પ્રશ્ન, ભૂખતીએ ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો. જવાબ દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની? એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે. ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું, તથા આપણું કપાળે કાળું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે, ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હડસેલતી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે.
આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે. 15મો પ્રશ્ન. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. જવાબ. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે પુરવાર કર્યું. 16મો પ્રશ્ન. જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો. જવાબ. જન્મોત્સવ નવલિકા છે. નવલિકાનું વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે. એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની બે વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ નિષ્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશને નામોની પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ જશોદાનો કૃષ્ણ કુંવર છે તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદ કુંવર છે. જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણ કુંવર પાછળ ગોકુળ ગાડું છે, આનંદ છે, ઝાક મજાળ છે. નંદ કુંવર કિશનનો જન્મ કાનજી માટે આનંદનો ઉત્સવ નથી, કરુણાને મજબૂરી છે. માતા માણેકની લાચારીને માતૃપીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરીના પ્રસાદથી ઉજવાય છે તો બીજી બાજુ કિશનનો જન્મ બે કોડિયા ધાન માટે વહાલ સોયા દીકરાને અપંગ બનાવી ભીખ મગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં પાત્ર રૂપે આવતા અસીતે એના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મ ઉત્સવનું નિજ મંદિર ખડું કર્યું છે અને સમાંતરે માણેક એના પુત્રના જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલા પુત્ર રત્નને ઘૂંટણ મચકોડી અપંગ કરવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણા નિષ્પન્ન કરે છે.